અમદાવાદના 6 મિત્રોને ડીસા નજીક અકસ્માત નડ્યો, એકનું મોત, 5 ઘાયલ. ડીસા બનાસકાંઠા ડીસા રાધનપુર હાઈવે પર ડીસાના માલગઢ પાટિયા નજીક મંગળવારે મોડી રાત્રે સર્જાયેલા ગંભીર અકસ્માતમાં અમદાવાદના વેજલપુરના એક યુવકનું ઘટના સ્થળે મોત નીપજ્યું, જ્યારે અન્ય 5 મિત્રો ઘાયલ હતા, જેમાંથી 3ની હાલત ગંભીર હોવાથી તેમને પાલનપુર સિવિલ હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા છે. પ્રાપ્ત માહિતી અનુસાર અમદાવાદના વેજલપુર વિસ્તારના 6 મિત્રો સ્કોર્પિયો કારમાં રણુજા દર્શન માટે જઈ રહ્યા હતા. દરમિયાન ડીસાથી પસાર થતા તેઓ રસ્તો ભૂલી જતા આખોલ 4 રસ્તા નજીક આવેલા ઓવરબ્રિજ પર ચડી ગયા. તનુ મોટર શોરૂમ પાસે પહોંચતા કારના ચાલકે વધુ ઝડપના કારણે સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવ્યો હતો. પરિણામે સ્કોર્પિયો કાર 3 થી 4 ગુલાંટ મારી રોડની સાઈડમાં આવેલ ખાડામાં ધડાકાભેર ખાબકી હતી. અકસ્માત એટલો ભયંકર હતો કે કાર ખેતરના વાડના થાંભલા તોડી નાખીને ખાડામાં જઈ પડી હતી અને વાહનોનો ચારે બાજુથી ભૂક્કો બોલી ગયો હતો. અકસ્માત દરમિયાન કારમાં સવાર સાગરભાઈ ઠાકોર રહે વેજલપુર અમદાવાદનું માથું ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતાં તેમનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું. ઘટનાની જાણ થતાં 108 એમ્બ્યુલન્સની 2 ટીમો તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી, જેમાં 2 ઘાયલોને સારવાર માટે ડીસા સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા, જ્યારે 3 ગંભીર ઇજાગ્રસ્તોને પાલનપુર સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. ગંભીર ઇજાગ્રસ્તોના નામ શંકરજી લાલાજી ઠાકોર ઉંમર વર્ષ 35, મહેન્દ્રભાઈ રાજપૂત ઉંમર વર્ષ 25, અનિલભાઈ રાજપૂત ઉંમર વર્ષ 28. તમામ ઇજાગ્રસ્તો અમદાવાદના વેજલપુર વિસ્તાર રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે. અકસ્માતની જાણ થતાં ડીસા તાલુકા પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી. મૃતકનું ડીસા સિવિલ હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ કરાયા બાદ ડીસા તાલુકા પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. અહેવાલ હરગોવન.